સંત કુટીર ધામની અંદર એમના આમંત્રણને માન આપી અને પૂજ્ય બાપુ પધાર્યા છે. ઈશ્વર બાપુ, પછી ભરત બાપા અને અન્ય સંતો જે કે અમારા આમંત્રણને માન આપીને પધાર્યા છે. એટલે મેં ભાર મૂકીને થોડું વાયક આપી દઉં. અમારે આજે કાલે વિવાહ છે, આજે ભજન સત્સંગ સાહેબ 2-3 હારું ભેરું થઈ ગયું, પણ તે છતાંય મેં કીધું બાપુ તમે આવો 2-4 જણા. અમારે સોનામાં સાકર સુગંધ નાખવાની છે એટલે પધાર્યા. એટલે ખૂબ ખૂબ ધન્યવાદ છે એમને કે અમારા ત્યાં જે કંઈ સંતોએ એક ચરણ હૃદય પાડી છે ને, એમાં મારે તો હું કાયમ કહું છું મારે એક શૂન્ય હતું, શૂન્ય, અને શૂન્યમાંથી જો કદાચ સર્જાણું તો મારા હરિગુરુ સંતના આધારથી. આવા સંતો જે મારા ઘરે આવી ગયા છે ને એટલે મારો બેડો પાર થઈ ગયો છે બાબુ. અને જીવન તો કારણ કે મને જે કંઈક એક્સિડન્ટ થયો ને, મારા એક્સિડન્ટનું જોઈને તો બીજા માણસો બધા ત્રાસી ગયા હતા કે હવે આ મેરાની અંદર ફરીથી પાછા નહીં આવે. પણ ખરેખર કંઈક ગતનો, કંઈક અમારા સત્સંગીનો અને અમારા જે કંઈ જિજ્ઞાસુઓનો ભાવ પડ્યો હતો એટલે પરમાત્માએ એવું કીધું કે હજુ તમારે થોડીક વાર છે, તમે પાછા જાઓ અને તમારું કામ અધૂરું પૂરું કરીને આવો. એટલે ખરેખર મારું જીવન પૂરું થઈ ગયું હતું, પણ આ કંઈક બાકી હશે આ બધા સંતનું મિલન માટે, એટલે આ પાછો આવ્યો છું.